ભવાની માતા રે મારી મહાવણી રે યોજ ઉગતા સૂર્ય ને રાજન મન કરે ભલા બોલડી લડી પાણી ના મન કરો વારંવાર ઉગતા સૂર્ય ને રાજન મન કરે આજ ધરતી માતા રે મારી મહાવણી રે પગલે રે ધરતી માતાની નમો આજ કંડે કટારી અંગે રમર પેરાય હાથમાં સિંહોની તલવાર હાથમાં સિંહોની તલવાર કંડે કટારી અંગે રમર પેરાય આજ કંડે નગરી નો હું તો રાજવી રે કઈ નગરી નો હું તો રાજવી રે આજ કટલે પિંગલ નો હું તો રાજવી રે પટિયર હોય મારા નામ પટિયર હોય મારા નામ પિંગલગઢ નગરી નો હું તો રાજવી રે આજ બરદાન વિનાની સભા સુની લાગે વરદાન વિના નો ડાયરો સુનો રે લાગે આજ રાજાને બોલાવે વરદાનિયા આવજો રે આવજો રાજને દરબારી આવજો આપણે દરબાર રાજાને બોલાવે વરદાનિયા આવજો રે તારે મારી ના વળી રાય ઓ છોટી તારે મારી ના વળી રાય એ કબા ડોરી દોર છોટી તારે મારી ના વળી રાય એ ચલે કટારિયા ના દેખ ના બોલાય એ ચલે કટારિયા ના દેખ ના બોલાય कटारिया ना डेट का बोल बापू बोलावे राजन बोलावे घणे खमा बापू घणे खमा અત્યારે રાજમાં બોલાવાના કારણ હરે વીરા પ્રધાન અત્યારે બોલાવવાનું કારણ તો એટલો જ છે કે પહેલા મને એ જણાવો કે આપણા રાજની રયત અરે આપણા રાજની રયત સુખના સમુદ્રમાં છલકે છે કે પછી દુઃખના દરિયામાં ડૂબે છે મોહનદાનની ઢેફલી ખાઈને સુખી જ છે બાપુ અરે પ્રધાનજી હંમેશા માટે આમ ચાલવું જોઈએ આવતી દિવાળી લગી પરંતુ મારા આ ગઢને કાંગરે અરે મારા આ ગઢને કાંગરે હંમેશા માટે આ મોરલા ટહુકતા હોય છે અરે આજે કાળી કોયલ ટહુકા કરે છે તો જરૂર આપણા રાજ્યની અંદર કોઈ દુશ્મનનો માણસ અંદર આવવાની રજા માંગતો હોય તો આપણા ગઢને કાંગરે એવા ચોકી ફેરા કરો કે બહારનો માણસ અંદર નહીં અને અંદરનો માણસ બહાર નહીં મારી રજા સિવાય આપણા રાજની અંદર કાળું ચકલું પણ ન ફરકવું જોઈએ નો ફરકે બાપુ ચકી કે ચકો ચકી ફરકે નો ચકો અહીંયા બેઠો છે બાપુ ઉપાધિ મેકી દેજો બાપુ હાવ ઉપાધિ મેકી દેજો તમે અરે
બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં કે અરે બાપુ પ્રધાનજી તમને મારા ઉપર ભરોસો નહીં કે એ બાપુ લમગણ વેરી સોરી હિરણ તમને ભૂલી ગઈ હલો રાતના રમકડા હા રાતના રમકડા હા પ્રીતિભાસી જય જય હો હા ખોલ સાવત એ હા મારું નાના ભંડારિયા એક જ છે એ હરવી હરવી એ આ તારી ખુદડી આ તારો ઠુમકો રાજમાં છે કોઈ આજા આર્યો તારો જીજાજી એ મરી ગયા અમારી કઈ બેન તો ને જીજાજી થા પણ તારી એકાદી બેન મને દઈ દે તો હું ભાખરી ભેગો થાવ હવે આમાં લાઈક દીધા દેવું છે મરી ગયા હવે એના ડાટા કાઢે એવો છો કાઈ નહીં હું હારો જ છું કેને કીધું હવે ડાટા કાઢે આ પૈસા ગામ ના એ વિશાલભાઈ હું કેવો હારો હોઉં ને મ્યુનિસિપાલિટી વાળાને દઈ દે પણ તને નહીં દો કા મને દેવામાં કાઈ વાંધો છે આમાં છે કઈ આ એકાદી તારી બેન દઈ દે તો હારું રે મારો થઈ ગયું અરે ક્યાં દીધી એને કુકાવાવમાં અર તો અમાર કાઈ વિચારવાનું નહીં ને નહીં મેં કીધું આ ગામમાં કોઈ એકાદો હોય તો પૈણાવી દે આનું થઈ ગયું લે એનું ક્યાં કર્યું એનું બોમ્બે ઓ બા મુંબઈ કરવાનું હતું બોમ્બે નહોતું કરવાનું એ અમે પાણી ભરવા આવ્યું તો ઘરે નળ આપ્યા એમાં પાણી નથી આવતું નળ ખોલીએ તો નકરી હવા આવે ફ્રૂ ફ્રૂ તારો ડોહો થાય છે એ હવા જાય છે એમાં કા પાણી નહીં દઉં તમને કા મારે તમને તઈને ના જોવી હોય એટલે હે હા તો પાણી ભરવા આવ્યું ને અમે રાહડાઈ રમવાનું છે રાહડો નથી રમવું કા ટીટોળા રમો ને ઈ અમને ન આવડે કા ટીટોળા ગીત નથી આવડતા નહીં કા મને આવડે ને હાલો રમે હાલો ક્યાં ગા જોઈએ એ તેરે રે કરમ મે બાવળિયા લીખાડા હાલો જોઈ બાપુ જોઈ વાતું કરે ઈ નહીં મેળાવે વાતું કરે હારું તો અમે રમીએ ને તું જો બાપુ પા લપાય એટલે હું ખવર્યો કૂતરો બાપુ પાસે કરી જા ના ના હાલો જાપા કૂતરી મારા વાલા સાંભળી જાઓ અમારું નિધાર ગામનું જય બાબા રામદેવ રામ મંડળ રમતું રમતું તમારા પવિત્ર પુણ્યશાળી શોકની અંદર પઢિયા રાજીના પનહારીના પ્રવેશ સુધી પહોંચી ગયું છે મારા વાલા જે કાંઈ પૈસા જે કાંઈ ફાળો થાય તમામ રકમ તમારા ગામની અંદર અર્પણ કરીને જવાના છે મારા વાલા મોજ આવે ત્યારે આકલો પડકારો કરતા રહેજો એટલે એમને એમ થાય કે દૂધ દોણામાં જ જાય છે તાલિયું પાડજો પૈસા ન ઉડાડો તો કાઈ નહીં ખાલી તાલિયું પાડશો ને તો એમને મજા આવશે પાડો તાલી એકવાર હા અને ઈથી મજા મોજ વધારે આવે સ્ટેજ ઉપર આવી પૈસા ઉડાડવાની છૂટ છે તમને એમ લાગે કે છોકરીઓ હારું નાચે છે હારું ગાય છે સ્ટેજ ઉપર આવી પૈસા ઉડાડવાની છૂટ છે છૂટા લઈ જાજો ને બાધા આપી જાજો એટલે હવારે અમને હિસાબ દેવાની હેલાય પડે હા અને પાદરની પનારી પાણી ભરવા આવી ત્યારે શું ગાવાનું મન થાય હા માટે કાનુડા તારી બોરલી માટે કાનુડા તારી મોરલી અને મારા ચિત્રને જોઈ
તો ઘેલી બની એ મારી નીલરા પણ મણિયારા તારા કારણે અરે રે મીલો સોળે સજ્યા સોણલા હા ડાયરો હા પણ તોરણ બાંધ્યા છો ને ટોડલે જય ઠાકા અરે રે હું તો જોતી મણિયારાની વાત પણ મેળીએ એક મલક તો જોને મુખડો હરે રે એની હાથે વેચેલી અરમા પણ જોતે એ જોતે ભૂલી ગઈ મોતીનો હાર રે જમનાના તીરે ભૂલી ગઈ મોતીનો હાર રે હા ઓ એક એક મોતી સવા સવા લાખનો સોનાના કાનને ડોલાય રે જમનાના તીરે ભૂલી ગઈ મોતી દાનો હાર રે આ યે યા વરહી જાવ ભંડારિયા વરહી જાવ એ ધબકારો તેરે મારા દિલનો રે ધબકારો દિલનો રે ધબકારો તને રે જોઈને મારો રૂપિયો રાજી થાતો હા તને રે જોઈને મારો રૂપિયો રાજી થાતો યે બાપો બાપો એ ધબકારો તેરે મારા દિલનો રે ધબકારો દિલનો રે ધબકારો તને રે જોઈને મારો રૂપિયો રાજી થાતો હા તને રે જોઈને મારો રૂપિયો રાજી થાતો આંખોની પાપણના પલકારા મારા જન્મો જન્મ હું તો તમને રે માગું મારા જીવનનો માલર તું જ છે સહારો મારા જીવનનો માલર તું જ છે સહારો તને રે ભાડીને મારો પ્રિયો રાજી હા ઉસ્તાદ હા ઓર્ગન વારી જાવ રીધમ ઉપર અને આ બાજુ વાલા રામ ભગવાન અયોધ્યાની અંદર મંદિર બનાવ્યું છે રામ ભગવાનને બે કડી માટે યાદ કરવા હોય ત્યારે हर घर में बस ये कहना हर घर में बस ये कहना राग गूंजेगा मारा भंडारिया का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा
बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। हम कथा सुना दे, हम कथा सुना दे, राम सकल गुण राम की, जो रामायण है पुण्य कथा श्री राम की। चली फरमाइश, चोली मेरी भर दे हो बगदाना वाला। हाँ मेरा काम कर दे, इन सब का काम कर दे हो बगदान वाले। चोली भर दे मेरी हो, चोली भर दे मेरी हो, लौट कर भी न जाऊंगा खाली, लौट कर भी न जाऊंगा खाली। बहुत बड़े काम बाबा आपने किया है, बहुत बड़े बहुत बड़े बहुत बड़े काम बाबा जी आपने किया है। ईमान बने, ईमान बने काम बाबा आपने किया है, बाबा आपने किया है। मेरा काम कर दे, इन सब का काम कर दे हो બગદાન વાલે। અને આ બાજુથી અમારા મિત્રની ફરમાઈશ છે, ભંડારીયાના પીરને બે કડી માટે યાદ કરો છે। આ ભંડિયારાની જુવાનિયા હોય ને, ખાલી 1000 રૂપિયો લઈને સ્ટેજ ઉપર આવજો, અમારા પેટ હાટું ન થઈવા પૈસા તમારા ગામની અંદર જ રહેવા। જો ભંડારીયાના પીરનું ગાવામાં આવે છે ત્યારે એ મને યાદ આવે આપણી પેલી મુલાકાત, મને યાદ આવે આપણી પેલી મુલાકાત। મેં તો તમને એ પીર તમને જોયા તા ઓલા ભંડારીયા રે ગા। હા યા વરી જાવ બાપો બાપો। મને યાદ આવે વરહના વરસાદ કરી રાત, મને યાદ આવે વરહના વરસાદ કરી। મેં તો તમને જોયા તમારા ભંડારીયા રે ગા। આ બાજુથી આમાં નામાં લઈ લેવાનું છે। ઝીણા મોર બોલે મારી ખોડલના રાજમાં, ઝીણા મોર બોલે મારી ખોડલના રાજમાં। ખોડલના રાજમાં લેવા પટેલમાં
રાજમાં. અને હવે એક છેલ્લી ફરમાઈશ, ત્યારે આજ જો માં ખોડિયારને માનતા હોય તો બધા ઊભા થઈ જાય. ત્યારે લીલીના ઘરમાં ખેલી ગુજરાતમાં ઝીણા મોર બોલે મારી ખોડલના રાજમાં. જય કોડિયા અવસાન. લીલીના ઘરમાં ખેલી ગુજરાતમાં ઝીણા મોર બોલે મારી ખોડલના રાજ. હા, ખોડલ ડિજિટલ. જય હો રમજો રે માં કંકુડાની ડાળુમાં તારી તમે રંગે રમો યા સંગે રમો. લીલીના ઘરમાં ખેલી ગુજરાતમાં ઝીણા મોર બોલે મારી ખોડલના રાજમાં. ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલી બેલ, ખોલી બેલ. જયરણ સોર માખણ ચોર તારો ગલીએ ગલીએ ચોર. દુનિયાનો દાતાર બનીને કેમ બન્યો છે કઠા. ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલી મેલ. હા મોજ, હા હા મારે ભંડારિયા. એ સરકાર રે છોડી મેલ. મિત્રો એકવાર ભાઈ ને જોરદાર ચાલો 50 ની નોટ ઉડાડે છે મારા વાલા. 50 ની નોટ ઉડાડે, એકવાર જોરદાર તાળી પાડો. આપો ની તો કાઈ ની તાળી પાડો મારા વાલા. જયરણ સોર માખણ ચોર તારો ગલીએ ગલીએ ચોર. દુનિયાનો દાતાર બનીને કેમાં બન્યો છે કઠા. ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. ખોલી નાખ. યા એ હા નાના ભંડારિયા. આમો અને આ વાતથી એક ફરમાઈશ છે માં મેલેડીની બેકડી માટે યાદ કરી. ત્યારે અરે હીરિયો રૂવે રે ફેરીલા સુડી રૂવે રે. હીરિયો રૂવે રે ફેરીલા સુડી રૂવે રે. મેલડી વિનાનો મારો હીરિયો રૂવે. હા મારી બેનો.
મિત્રો અહીંયા 12 બીજના ધણી બાબા રામદેવ પીરની લુણીના પીરની હાજરી થાય આ ચોકની અંદર. આજે ને ફૂલડે અને પૈસે વધાવી લેજો. જો 1 રૂપિયો નાખ્યો છે સવારે હવૈયા કરીને નો દે ને તો મારે લુણીનો પીર નો કહેવાય. અને ઈ મારે લુણીના પીરને 2 કડી માટે યાદ કરવા છે. ત્યારે એ લીલા ને પીળા તોડા ને જા ફરકે, લીલા પીળા તોડા ને જા ફરકે. હા મોજા એ લીલા ને જે પાટે પધારો મારા મેહુલ ભુવાન ધણી રામદેવ કી. હાલ હાલ મેહુલ ભુવા. હાલ બાપ હાલ. હાલે મેહુલ ભુવાના ધણી. એ 12 બીજના પટમ ડાણ ધણી, 12 બીજના પાટ મુડાણા. પાટી દર્શન દેવા પધારે મારા લુણી ના ધણી રામદેવ. હાલ બાપ હાલ. એ બહિલવાડમાં પૂજતું ને લુણી તારે એક ગામ છે બાપા. હાલે મારા મેહુલ ભુવાના ધણી. એ લુણી તાર ગામ છે મારા મેહુલ ભુવાન ના નામ છે વાલા. જોજે હો તને આવતા વાર નો લાગે. એ લુણી ના બાદરે પોતે બિરાજ મારો રણુ જાનો રામદેવ. મિત્રો જે કહેવામાં આવશે સત્ય કહેવામાં આવશે. કદાચ કેન્સર જેવા રોગ હોય ડોક્ટરો સાથ કરી દીધા હોય, કદાચ લુણીના મંદિરનું પગથિયું સડી ગયા હોય અને મેહુલ ભુવાનો પીર એમ કહેતો મારા પીરની 12 બીજ ભરજે, 12 બીજ પૂરી થતા જો તારો ડોક્ટર બની તારી કેન્સરની ગાંઠને ફોડીને બહાર નો કાઢું ને તો મારા મેહુલ ભુવાના ખોરીએ રમે ઈ રામ નો કહેવાય. હાલ બાપા એ લીલા ને પીળા તોડા ને જા ફરકે, લીલા ને પીળા તોડા ને જા ફર. હાલ બાપા હાલ. એટલી વાર ન હોય. જો આ મંડળના દીકરા વિનવતા હોય આવીને ખમકારો નો કરને તો એમ આ દુનિયા એમ માનશે કે આ ખોરીએ કો ભૂતળા રમતા હતા બાપ. હા બાપા. એ મારા ગાબરાના ભુવા. એ લીલા ને પીળા તોડા ને જા ભાઈ બાપ ભાઈ. આકલો ન હોય, પડકારો ન હોય અને તો ખાલી વેણ હોય બાપ. આવીને આ તારા દીકરાઓને ખમકારો ન કરી તો મેહુલ ભુવાના ખોરીએ રમ્યા રામ નો કહેવાય. હા બાપ હા. લીલીના ઘરમાં ખેલી ગુજરાતમાં જીના મોર બોલે મારે રમાપીના રાજમાં. લીલીના ઘરમાં ખેલ ગુજરાતમાં જીના મોર બોલે મારે મેહુલ ભુવાના રાજમાં. એ મારા ભુવાના વીર. ત્યાં રોકાઈ ગયો તો. પીરવું ગમણા રથ રોય પારે રમણા રમજો રે રા. જોજે તને ટકોરો નો હોય હો. એ કંકુડાની નડે રમત તમે રંગે રમો યા સગે રમો. એક રમતું ભમતું આવે રે મારા મેહુલ ભુવાનું રમકડું બાપ. હાલ 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 હાલ. એને કોણ એને કોણ મનાવા જાય રે મારા રામા પીર તારું રમકડું. એક રમતું ગમતું આવે રે મારા
રામ પીર તારું રમા કડું. આ મારા રૂડીદારના પીરા. મિત્રો જે વાત કહેવામાં આવશે એ સત્ય કહેવામાં આવશે. અહીંથી કદાચ સિંહના ટોળા વચ્ચે ઘેરાણાઓ અને કદાચ લૂણના પીરને ખાલી મંદિર સમરણ કરી લેજો. પલવારમાં વારે નો સડે ને તો બેહુલ ભોના ખોરીએ રમે ઈ રામ નો કહેવાય. ખમ્મા 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 પીને જાજી કમા મારા હિંદવા પીરને જાજી કમા મારા રણુજન રાયને જાજી ખમા. से काम ने आत्मा के लियो काय चरावे रुमा चुमा हिंदवा पीर ने जाली खमा मारा रमजल राय ने खानी खमा 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 पीने जाली खमा 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 पीने जाली खमा. અને મિત્રો જીજે સબૂત 2202 નંબરની ગાડી છે. તાત્કાલિક રોડ ઉપરથી હટાવી લ્યો મારા વાલા. તાત્કાલિક રોડ ઉપરથી હટાવી લ્યો. હા વગાડો. વરહી જાઓ બાપા વરહી જાઓ મારા અંગાર શાહ પીરને. એવા ખોડલે સડન તારે જોયા અંગાર શાહ પીર ને રે આવા ઘોડલે ઘોડલે અને પીર મારો એ નો આધાર રે આવા ઘોડલા જોયા રામ પીર ને. સીણા મોર બોલે માં ખોડલના રાજમાં એમણે મફતની ફરમાઈશું ન આપતા કે પૈસા દઈને આપજો નકર હવાર સુધી અમે ગાયા કરશું તમે આપ્યા કરશો. મફતની ફરમાઈશું જ નહીં ગાવામાં આવે. હા અને મારા વાલા મંડળ તો ઘણા જોયા છે પણ ઘણા મંડળ રમી ગયા છે પણ લુણીધાર ગામનું એક મંડળ જોયા જેવું છે. નજરેથી નિહાળ્યું ન હોય નજરેથી જોઈને આ ચોકની અંદર આજ ભજવીને બતાવવાની છે મારા વાલા. જો તમારે એક એક વ્યક્તિના આંખમાં આહુડા ન આવે ને તો સવારે ત્યાં ઘાઘરિયું પહેરવાનું મૂકી દેવું. પણ આવીને આવી તમારી મોજ હશે તો એકો એક વ્યક્તિને રોવડાવવાના છે રાસલીલાની અંદર પણ આવીને આવી તમારી મોજ હશે તો મારા વાલા. એટલે બેસજો અને છેલ્લી ફરમાઈશ લઈ લઈ પછી આપણે આગળ આખ્યા નાખવાનું છે મારા વાલા. આજ અંજનીના જાયા હનુમાનજીની એક ફરમાઈશ આવી છે. એ છેલ્લી ફરમાઈશ લઈ આપણે આગળ આખ્યા નાખવાનું છે. ત્યારે હે મારો ગાંડો ખેલો રે હનુમાન વલીડા બજરંગી. હા મારું અજનીનો છાયો હનુમાન સમરું બજરંગી. હા તમને સડે છે આંગળાની માળા દાદા બજરંગી. તમે અજનીના છાયા હનુમાન વલ્લભ
વગડા નવાસી અમને નય ફાવે શેરમાં હાલને ગોરલ તને લઈ જાવ મારા દેશમાં હાથની હથેળીમાં તમને રાખશું હાલને ગોરલ આપણા દેશમાં ઓ રાજ રે વાવડીના પાણી ભરવા જાતા એ ગયા તા ઓય માં મન કેડ કાટો મન કેડ કાટો મન કેડ કાટો માધુરીની મણિહારી તું છો મારી વેંકટો માધુરીની મણિહારી પૂછું તુજે દે આજ જો એ બાકી યારે ના કરીને કોણ કેનડા હાજરી રે પરદેશી પંખી તમે તમારા વીરો પરદેશી પંખી તમે તમારા વીરો એવો માર ગળો બતાવું રાધણ બેનનો હમેની નગરી પિંગલગઢ રે ખાઈ જો શું વાત કરે હમેની નગરી પિંગલગઢ રે ખાઈ જો પિયા રાજ રે આવું રાખી આવું આવું હેલ છે એને બધા હરખા ભેગા થયા હોય આખો ઘાણો લાંબી દાદી- બાત કલગઢ નગરી से पटियार बापू राज का હા અલા કાલ પાણી ભરવાનું આવતી તારી માને મોકલજે કાલ પાણી ભરવાનું આવતી તારી માને મોકલજે હા જોજે આ ભંડારિયા છે તે બધાય દીધેલા જ હોય રાંદલમાં ને કાઈ ને અમારે ક્યાં ગયો ઓલો અહીંયા બેઠો છો બહુ શરમાન દીધેલો કોણ સવો કોણ આયા આપણે હું હંસાબેન ભરતભાઈ પરમાર હાવેણા વાળા મૌડી ફાયર બ્રિગેડ ફાયર બ્રિગેડ વાળા હા એમને આયા કોણ છે એમ પૂછો છો ભજીયા બનાવવા વાળો ભજીયા બનાવવાળા એકવાર ખાવ ને ડબલા વારી થાય એ તો વાત હાજી આમ તમે એમાં ચાલો એમ છો એમાં ચાલી છીએ એમ કહું ધંધો આયા શું કરો એમ પ્રધાન કરું છું પ્રધાન એટલે અરે આ રાજનો શોકી ફેરો કરું છું એમ કહેવાય ગુરખો છું એમ એ કહેવાય લોદર ગુરખો કેને કેસ ચોકી ફેરા કરે ને હા. એને ગુરખો કહેવાય સોસાયટી નથી સોસાયટીમાં ચોકી ફેરા કરે ને એને ગુરખો કહેવાય આ રાજ છે અને તો આને શું કહેવાય પ્રધાનજી કહેવાય હા તો પ્રધાનજી હા આ રાજ તો છે એ તમારી વાત બરાબર પણ કયા રાજાનું કોણ રાજ કરે છે એ તો મને નથી ખબર હું નવો મુકાણો નબળું બેઠું ને હાવ નબળું જઈને જરાક તપાસ તો કરતા આવો તપાસ કરી આવું કે કપા કરી આવું તપા કરી આવો અત્યારે ખાલી જઈને પૂછતા હો કેવું નગર છે ને કોણ રાજા રાજ કરે હાલ તો અહીંયા ઉભો રહે પછી મારો વારો આવશે હો પ્રધાનજી એ તો ખબર જ છે ઓ ઘણી ગમા બાપુ ઘણી ગમા કહો વીર પ્રધાન આ કયા નગર છે ને કોણ રાજા રાજ કરે હરે વીર પ્રધાન ઓ આ પિંગલગઢ નગરે છે હા અને પટિયાર રાજા રાજ કરે છે આ તો ખબર નહોતી એટલે પૂછવા આવ્યો તો ઓય હા ઈ પછી કહું તું કોણ છો ઈ કહેતો મને પેલા પ્રધાનજી નો ઓળખા તમે ના રે ના અમે દાદા એ દાદા તારા ઘરનો ઠીકા ભેગો હા કાઢ નાખી બારો એમ નો કાઢીએ કોણ તમને કામથી આવ્યા એનું હોય ને અમે હમણાં કાઢ નાખે હા બારો જો પ્રધાનજી હો તારા એ દાદા હે
તારા બાપા નાય દાદા સાત પેઢીઓ નાય દાદા હે દાદા મારા ખાનદાનમાં કેટલી લીટો ટાણી ગયો ઈ દાદા નહીં અમે તો દાદા ખરા ઈ નહીં તો ગિરિવરા ગિરિવાડા નહીં ઘરે તો કોણ દાદા ખરા પણ ગોળ દાદા ઓ ગોરાણી માના ગોર દાદા એના જોઈ ને એ ભગે લાગો સુખી થા તું દુખી થા મારા બાપનું શું જાય તો પછી આ પિંગળગઢ નગરી છે ને પટિયા રાજા રાજ કરે પ્રધાનજી હાજી જો પિંગલગઢ નગરી હોય ઓય અને રાજા વડિયાર જો રાજ કરતા હોય તો પ્રધાનજી જેને તમારા મહારાજાને કહી દો હું કહી દઉં કે બહાર થી કોઈ ભૂદેવ હા મળવાની રજા માંગે એ તારે મરવું હોય તો અહીંયા હું કામ આવ્યો રોડે નીકળ રોડે નહીં પ્રધાનજી કા મળવું નથી તો અમારે મુલાકાત લેવી છે એટલે વાતચીત મરવું હોય કે આટલે ધક્કો ન કર્યો હોય ને મુલાકાત કરવી વાતચીત કરવી તો હું અહીં મારી વાળી ભાગવત વાસસ તારી આયરે ને બાપુ ની આયરે બાપુ આઈ રે બાપુને કુંવર તો છે ને કુંવર ઘઉં નથી થયા ને કુંવર ક્યાંથી હોય એમ નહીં પ્રધાનજી તો દીકરા નથી બાપુ દીપડાનો શોખ નહીં ઈ તો હાવજ પાડે હાવજ હાવજ નહીં પ્રધાનજી તો છોકરો નથી બાપુ ને હા એકચ્યુઅલી માં છોકરો છે છે ને એની વાત કરવાની આપણે બાપુ જરાક જઈને કહી દો એક જ છે પછી અમારે વરદી ખમાડવો મારા વાલા આમાં ખમાય નહીં પ્રધાનજી કા ખમી ગયા એને ખબર જ છે તમને ઈ તો ખબર જ છે ટિફિન વિના ના જાય આમ ડેલી વઈ જાય બોલાવું ઘણી ખમા બાપુ ઘણી ખમા કહો વીર પ્રધાન કોક ડેલી ગોર દાદા આવ્યા તમે કેતો એટલે તો હરે વીર પ્રધાન હા જોઈ ગોરાજ ના હોય ને હોય તો એમને ખુશીથી અંદર આવવા દો હા અને જો રૂખડિયા હોય હા તો ચપટી શીખ આપી જે રસ્તે આવ્યા એ રસ્તે રવાના કરો ઓય તું રાજનો છો અમરેલી માંથી કપડા બદલાવીને આવ્યો પ્રધાનજી ઓ અમરેલી તો ઘણું શેઠું પડી જાય તો ત્યાંથી કપડા બદલાવીને આવ્યો ના ના પ્રધાનજી તો આમ તમને કેવા લાગી અમે આમ આ મેલા મેલા કપડા પહેર્યા મને એવું લાગે આ કઈક બાવો લાગે કોક જો પ્રધાનજી એક વાત કહું હા રજવાડા ના હોય હા તો રજવાડા સુધી આવ્યા હોય એવું હા તો રાજનાથ છો બાકી તમારે જેમ આમ ખહુરિયા વેડા કરતા હોય ખોહરિયા નથી હો આયનો પૂછ્યા હોય છે જો આપણી પાસે માલ એ દેખાય પ્રધાન રાખ દેવામાં વાંધો નહીં હા તો રાજનાથ છો રાજનાથ ખા ગોરાણી ના હમ એના આમ નો ખવાય કા નો ખવાય પ્રધાન હમ બમ નો ખાતો ને ઘર આવીને ધોલાઈ નાખે એમ કેતા છે નો જ ખવાય ને હે ગોરાણી છે હોય જ ને તો છોકરા એ છે ને માર્કેટ ના પ્રધાનજી હોય જ ને કેટલાક છે હોય અમારે શું હોય પ્રધાનજી કેટલાક ઈ તો કે બે હોય હવે તમારે જેમ નો હોય ને ઈ અડી ખમ હશે ને એને ક્યાં વાંધો કાંઈ પ્રધાનજી કાંઈ વાંધો ન હોય. તમારે કઈ વાંધો જ નહીં માગીને ખાવું દે મસ્જિદે હું તમારે શું વાંધો હા અમારે તો ક્યાં પૈસા એમ નહીં તો એકાદી વખત આવો માર ભેગા ખબર પડે તમને માગીને ખાવ જ છો 3-3 માં આ એમને આ કેટલો સેટો બોલો પડે કેટલા ગેર બદલાવા પડે આવો ભેગા પછી ખબર પડે કાણિયો મારો ડાયો લે પાટલે બેસીને નાયો ઈ ગયા આવડતું હોય ને પ્રધાનજી તો પછી રાજનો છો હા રાજના જ આવ રાજી ખુશી થી મારી વાહ બાપુ ગોરદેવ જો ગુરુદેવ બાપુ જો હિરણ ભગત કોણ હિરણ ભગત બાપુ પટિયાર રાજા અરે જય થાઓ પિંગગઢના રાજા પટિયાર નો જય થાઓ ભૂદેવ ને ચરણોમાં પઢિયાર ના નમન છે ભૂદેવ આયુષ્ય માન ભવરાજવી અરે કહો ભૂદેવ આમ કઈ તરફથી આવો છો અને આમ કઈ તરફ જઈ રહ્યા છો આ પિંગલગઢ નગરી સુધી આવવાના કારણ ભૂદેવ અરે મહારાજ આવા જવાની જો તમે વાત કરતા હોય આવું છું પોકરણગઢ થી પોકરણગઢના મહારાજવી રાજા જમલ જેમની દીકરી સગુણા એમના શ્રીફળ લઈ તમારા રાજવાડા સુધી હું આવું મહારાજ અરે ભૂદેવ આપ બંધ તો નથી ભૂલ્યા ને ભૂદેવ કારણ કે પોકરણગઢના રાજા અજમલ સાથે આ પઢિયારોને આજ 20 વર્ષથી વેર એટલું જ નહીં પરંતુ 22 વર્ષથી બોલા છે માટે વાત કદાપી શક્ય નહીં બને ભૂદેવ આજ નહીં બને હવે શું કરીશ તું એ વાત નહીં બને શું કરીશ તું પ્રધાનજી કેમ બાપુ ગરમ થઈ ગયા યાર હવે ગરમ જ હોય ને કેમ પણ ગરમ થઈ ગયા આ ગરમ પાણીએ ધમાઈ રહ્યા થઈ કયો ના બાપુ તમારા આટલા બધા ગરમ થઈ તો ગયા ગરમ આમ જ હોય. આમ બેહાર દ્યો સિંહાસનમાં બેહાર દ્યો પછી આપણે વાતચીત કરી બાપુ સિંહાસન ઉપર વહી આવો ધીરજ રાખો
તમારે એ બાપુ આવું કર્યું ઓય બાપુ વાય ગો પ્રધાનજી આ એન્ટર સુધી તો વાત બરાબર હતી આ ક્યારેક ક્યારેક આ ઘા કરી લઈએ આ ખોટો ઘા થયો બાપુ અદેખાય હું શું કહું પ્રધાનજી હું કે બાપુ તમારા કેમ આટલા બધા ગરમ થઈ ગયા એ ગરમ જ હોય કેમ આજ ગરમ પાણીએ ધમાયરા હતા પણ એના કરતા તો તમે વધારે ગરમ છો એમ કહું હું ગરમ ન હોય કેમ હું એની હેઠે બેઠો નાતો તો એવું હતું શેમ્પુ વાળું પાણી આવે ને પગાર કેટલો દે પ્રધાનજી 200 દેતા એમાં 150 કર્યા વધાર્યા પગાર વધાર્યો ને 150 માં આટલું ગરમ ન થવાનું બે પ્રધાનજી હોની નોટ દેતા એની જગ્યાએ 3 પૈસાની નોટ દે પણ એમ કહું છું આમાં આટલું બધું ગરમ ન થવાનું 150 નો ગરમ થવાનું 150 માં જ ગરમ થવાય તો પ્રધાનજી અહીંયા હોય તું પેલા પ્રધાનજી કરીને રાજમાં કરી ગયો તું હે હા લોકે હાલ કા સેના દાત આવે પ્રધાનજી એમ કહું છું, કેમ તમારા રજવાડા બધા ગરમ થઈ જાવ તમે આટલા બધા ગરમ જ થઈ જાય ને કેમ પણ વિશાલભાઈ એવા કામ છે પૂછો હા કર દે દાદા જાહેરાત કરી દો મિત્રો અહીંયા આપણે નાસ્તાની વ્યવસ્થા રાખેલ છે તો નાસ્તો કર્યા વગર કોઈ જાય નહીં બરાબર આમ તો જો કે બેઠા જ રહેશે બધાય નાસ્તાની વ્યવસ્થા રાખી છે બરાબર ગાંઠિયા રાખ્યા આમ કયો લે પોતે જાહેરાત કરી તો ગાંઠિયાનું ન કહેવાય અલે નીકળ હવે રોડે ચડાલ પણ પ્રધાનજી શું લેવા એમ કહું છું ત્યાં આવીને હું બાપુનું નામ લીધું અહીંયા તે બાપુને કાંઈ કીધું નથી બાપુને એટલું કીધું પોકરણગઢ થી આવ્યો એમ અરે તારી ભલી થાય ઉભો રહે તું તારે ન્યાનું નામ લેવાય તે કેમ ન લેવાય અમાર ન્યા યુદ્ધ આલે પણ પ્રધાનજી મને ખબર ન હોય તમે અહીંયા બાવરિયા વાવીને આવ્યા તમને થોડી ખબર તમે બાવેરા હોહર વાઈસો પ્રધાનજી એમાં એવું હોય આમાં મેં ક્યારેક તમને યુદ્ધે ચડતા જોયા નથી એમ ખબર ન હોય તમે યુદ્ધે ચડો એમ અમે ચડીને યુદ્ધે ચડો કઈ ચડી મન થાય તો નક નો ચડી ઇતિહાસ ખરા તમારા કાંઈ ઇતિહાસ નો હોય અમારે જઈડા તા ક્યારે એમ ચડ્યા તા મને ને બાપુને બે ગોંડલ છોકરીએ માર્યા તા હોતે એ કાતરું મારે તું નીકળ કોને દીધી હતું પ્રધાનજી હો કોને દીધી હતું તમને તઈ બાપુને દે ને હું તો છટકી નો દઉં જોઈ જો તું. પણ હું શું કહું પ્રધાનજી હો અરક પદુડા ઘડીક રહીને ઘડી ખા તો ખા ગાંઠિયા ખાવા જ ખાઈ લે હા એ તું મારો ધનિયો ને હું તારો નાથો એવું ન આવે પ્રધાનજી ભાઈ એવું વગાડે જો ને પણ હા તો નથી રહેતો હું શું કહું ઓકે એમાં એવું છે હા. ક્યારનો આવ્યો ત્યારનો હું જોઉં આમ આવ્યો ત્યારનો આ તમારા મને બાપુ મને ફેર કેમ લાગે ફેર નો હોય ગાંડા કેમ એના બાપે અલગ મારા બાપે અલગ પ્રતાપને બોલાવો એમનું કેવું શું થાય છે કાંઈ વાંધો નહીં હાલો બેસી જાઉં હલે ઓય વાહ 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 બે યાર પ્રધાનજી તમે હક તો નહીં જ કરવા જ નહીં આ જા બીજા પગ હેઠો રાખજો ટૂંકું ધોતી પહેરીને આવ્યો આમથી પવન ભરાય ને તો છત્રી થઈ જાય કાગડો હા હલો 1 2 3 સ્ટાર્ટ પ્રધાન બોલાવે બધા બાવ જરાય રાજ ને દરબાર રહું જાય આપને દરબાર પ્રધાન બોલાવે પડતા બાવ જરાય લા 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 એ આજે પ્રધાન બોલાવે મતલબ આવિયા રે આવો આવો દેવરાજ ને દરબાર ये बाप ने दरबार આજે પ્રધાન બોલાવે મતલબ આવિયા રે અરે પ્રધાનજી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ કામ મારે નથી કામ આપણા પપ્પાને પડ્યા અરે પિતા છે અરે પિતાશ્રી આપણે 20 વર્ષના વેડ ચાલે આવે છે
અરે બેટા પ્રતાપ, આટલો બધો ક્રોધ ન કરો. હરખેથી શ્રીફળ સ્વીકારો, નહીં તો આ ભૂદેવ અહીં બ્રહ્મ હત્યા કરશે. બ્રહ્મ હત્યાનું પાપ આપણી આ નગરીમાં રહેશે બેટા. જેવી તમારી આજ્ઞા. ઝીલી લે મારા બાપ. આમાં અમુક ને પૂછ, પછા ત્યાં હજી ટિફિન વિના ના જાઈશ. કારખાને જઈને સેવ મમરા ખાઈશ. સામેથી નારિયેલ આવ્યું હોય ને તો અવેડે મોઢું નો ધોવા જવાય મારા કલેજા. હા પ્રધાનજી ઓ કોણ છે આ? ભીખા કાકાનો છોકરો પ્રતાપસિંહ છે. કોણ? પ્રતાપસિંહ વેવડી ડારિયા. આ પોતે જ પ્રતાપ? પોતે જ પ્રતાપભાઈ. અવલ તમે વાત કરતા હતા યા ગાડી ઉપરથી સ્લીપ ખાઈ ગયા તા ની. કોણ? ગાડી ઉપરથી સ્લીપ ખાઈ ગયા તા ની. આ પોતે જ પ્રતાપ? પોતે. એક કામ કરો તો હું હવે જરાક દીકરા નામ જોઈ લઈશું આપણે. આ જો જોઈ લ્યો. આ ટીપણી પકડો. લાવો. આ ટીપણી પકડી રાખો તમે. અલા ટીપણું આમાં કરી જાવ. કરીને જ જવાનું, ટીપણી પકડવાનું કીધું તમે. એકચ્યુઅલી પકડવાની છે. એટલે આપણે જરાક છોકરાનું જોઈ લઈને હા જોઈ લ્યો. ખબર પડે અમારી દીકરી દેવી. તો હું દીપડો દેવોસ, અમારે દીકરો જ દેવોસ. પ્રધાનજી ઓ આમ હાથ બે આમ કામ કરે આમ રેડી રેડી ચેક કરી લ્યો. ઓય માપે મારા કલેજા. પૈડા પ્રધાનજી જોવું જ પડે ને. આ તો જોઈ લ્યો હરખા એ પૈડા એટલે આ આમાં માથા આમ હરખી રીતે આમ જોવું જ પડે ને. કામ રેડી કરે જ છે. રેડી જ છે એકચ્યુઅલી માં. વર્કિંગ છે આમ ભાઈ પગ કમ્પ્લીટ. ભીખા તેજન દેવી નથી આવી ને તને અટાણે. પ્રધાનજી તારો વારો આવે ને ત્યારે જ આ બધા એમ કરો. હા તે બધા એમ જ કરે. મારા આવે તો અહીંયા આ કેવા બધા ભીખા તેજન દેવી વાળા. મૂડા બધા ગયા. અદેખાય વાળા. પ્રધાનજી ઓ એ તો બધું ઠીક. હા આમ કાનભાઈ રેડી રેટ સાંભળે તો છે જ ને. અરે આ કાનેથી સાંભળે, આ કાનેથી એકચ્યુઅલી માં કાઢી પણ નાખે. આમ બોલે પ્રધાનજી કઈ બોલે ને બોલે? સાંભળ્યું તો નહીં કઈ. બોલો તો મામા. મામા બોલે જ પ્રધાનજી. બોયલા પહેલી વાર આવું સાંભળ્યું કા બોલે. બોયલા. પ્રધાનજી દાંત છે દાંત? હા દાંત 30 પૂરેપૂરા. કેમ 30 જ? 30 જ દાંત છે. મેં હવારે ગણ્યા હતા. 32 નો હોય? અરે 30 જ છે. 30 જ દાંત છે. એવું છે? હા બીજા ને 32 હોય એવા થાય સાંભળ્યું. એ ઉપાધિ ના કરો. 2 લગન પછી આવે ડાપણ ડાટ. પછી આવે પણ બધાને દુખતી હશે અમુક ને. પૂછો આમાં. એ તો ઠીક પ્રધાનજી. ઓ બધું રેડી રેટ છે બરાબર. હા આમ છોકરો જોવામાં કમ્પ્લીટ આમ બધી રીતે. કમ્પ્લીટ. પણ પ્રધાનજી આ કુંવર તમારા ક્યાંય પડી ગયા હતા હમણાં? ના મને લાગ્યું એમ ક્યાંક પડ્યા હોય હવે. ક્યાં લઈ? આ નાકે જરાક આમ ઢીંગડું વરી ગયું ને મેં કીધું ક્યાંક પડી ગયા લાગે. ઈ તો ગુંગો છે. ભીંગડું છે. ઉભા રહ્યો કાઢી દઉં. તાર ખાવો તને દઉં લે. એ તમારું કામ પ્રધાનજી, આપણું નહીં. એક કોપટી પડી લે ને. તને ખબર પડે ગુંગો કેવો મીઠો. અમારો ધંધો નહીં ને પ્રધાનજી. ઈ હાસી વાત. તમારા હાઈન પેડ આજ કરવાનું હોય. કાઈ મેં આ સિરિયલ જ ખેંચવાની. આજ કરવાનું પ્રધાનજી. હવે એક કામ કરો, હો જય તમારા મહારાજાને કહી દો. હા મારા કલેજા. એ તમારું નહીં, અમને આમ આવડે. જય તમારા મહારાજાને કહી દો. હું કહી દો. કુંવર ગમી ગયા. કુંવર ગોઠી ગયા એમ. ઘણી કમા બાપુ ઘણી કમા. કહો વીરે પ્રધાન. ગોરદેવ ને આપણો દીકરો ગમી ગયો. હરે વીરે પ્રધાન, હા જે ભૂદેવને મૂર્તિઓ પસંદ આવી ગયો હોય ને વીરા, હા તો ભૂદેવને કહો કે શ્રીફળ જીલાવી આપે. શ્રીફળ જીલાવી દાલ માર ભાઈ. શું કીધું? શ્રીફળ જીલાવાના કીધા. એમ કીધું? હલો પ્રતાપરાય જમણો હાથ ખાલી કરો ને ધાબા પગનું મોજું કાઢીને દાદાને સુંઘાડો. એવું આવે ક્યાં? આવે જ ને. ક્યાં સાંભળ્યું તે? લુણીધાર મેહુલના લગ્નમાં. તમે આજ બધું કરશો? તમે નહીં રહેવા દે. વ્યવહાર મેં જોયું તું. એ લીલુડા નાડિયેર ઝીલો પ્રતાપ રાય, લીલોડા નાડિયેર ઝીલો.
એ સોનેરી નાળિયેર ઝીલો મીના મારા સોનેરી નાળિયેર ઝીલો રે એ ગોડદે મજીલા મે મજીલો મીના મારા ગોડદે મજીલા મે મજીલો એ ગોડદેવના માનતા મે રાયખા પરદા પરા ગોડદેવના માનતા મે રાયખા રે એ લીલોડા નાળિયેર ઝીલો મીરા મારા લીલોડા નાળિયેર ઝીલો રે લીલોડા નાળિયેર ઝીલો પ્રધાનજી ઓ લીલોડા શ્રીફળ ઝીલાવી દીધા હા કઈ કામ કાજ હોય તો કયો ને કે હવે મેં ક્યાં જવું આવ્યા અહીંયા જાવ બધી વિધિ તમારે જ કરવાની છે કેમ તમારે નથી કોઈ રજવાડામાં હતા એ બધા કાશી મોકલા ત્યાં શું લેવા મોકલા હું તો એકડોય નો આવડતો પછી પ્રધાનજી દક્ષિણામાં કેમ રહીશ હારું જ રહેશે હાલ્યો રોકડી આવક એટલામાં અમારું પૂરું ન થાય ને અમારું પેટ બહુ મોટું રહ્યું પ્રધાનજી તમારે કેટલા જણા ખાવા વાળા હતી ખાવા વાળા ગમે એટલા પણ આટલામાં અમારું ભેગું ન થાય અને એવું રૂપિયા નહીં થાય આટલામાં ગાડી ના ન થાય ને પ્રધાનજી કેટલું 185 એ હાચી વાત ગાડી ના ન થાય બાપ ના હમ ગાડી નો થાય આ એમ આ તો બધી વિધિ તમારે જ કરવાની કાંઈ વાંધો નહીં, કર નાખે વિધિ બીજું શું હોય હા તો કરી નાખો નિરાય તો દક્ષિણામાં સમજી લેજો હવારે આ ઈ સમજાઈ જા હે આજે પેલા રે પાના રે ગોડ દેવ ફેરવાલા એ પેલે પાને લાગનિયાનો હોય પેલે રે પાને રે પાંચ દેશીઓ રે રે દાદા પેલા પાના પંચ બેસતો હોય તો બીજા પાના ફેરવો એ બીજા રે પાના રે ગોડ દેવ ફેરવાલા લાઈગા લાઈગા ये बीजे पाने लगा जानो ये बीजे रे पाने बिछुड़ो देशियो રે દાદા બીજા પાને વિષ્ણુ બેસતો હોય તો બીજા પાના ફેરવો ये बातरी जाने पाना रे घोड़े देव थे ત્રીજે પાન નાગાનિયા રૂડા હોય ત્રીજે પાન નાગાનિયા રૂડા હોય પૂનમને સોમવારે કેસર છાડી લખાવી કંકોતારી એક કંકોત્રી એ લખવી માર દોડી તારું નામા ગણપતિ દાદાને નો તારવા એ નોતરવા જય ગજાનંદ એવા પારે ધામ ગણેશ બેસાડો એ મારા ગણેશ સોંઢાડા જય ગજાનંદ એવા ગણેશ વડે ધાર લેજો એ મારા ગણેશ
એમાં ભાને કામ ગણેશ બેસાડો રે મારા ગણેશ સોઢાના મારા ગણેશ સોઢા. હાલો પ્રધાનજી, ઓ તમામ વિધિ થઈ ગઈ હવે થઈ ગઈ. કમ્પ્લીટ. ઘણે ખમા બાપુ, ઘણે ખમા. કહો વીર પ્રધાન. બધી વિધિ પૂર્ણ થઈ ગઈ. હવે ગોરદાદા ઘરે જવાની રજા માંગે. હરે વીર પ્રધાન, આવો. સંપૂર્ણ વિધિ થઈ ચૂકી હોય ને વિના તો ભૂદેવને કહો કે જતા જતા એને કાન ખોલી ને સાંભળતા જાય હા ને જઈને એને મહારાજ જમલને કહે હા કે આપણું પટિયાર કુળ બહુ મોટું હોવાથી જાને જાડેરી આવશે માટે ઉતારાની સગવડ પૂરી કરે. ઓય દાદા, અમારું પટિયારકુર બહુ મોટું છે. હા, કેવડું મોટું છે. આમ જોવો ન્યા લગી, આમ શેરીમાં જોવો જો માં ઊભા ન્યા લગી, ઓમ પ્રધાનજી, એટલે આ બધાય જાનમાં આવશો. આ મને તો ક્યારેક ક્યારેક આમ એવું લાગે તમને આમ વાય કેમ આવતી હોય આમ ઓચિંતાની ક્યારેક ક્યારેક થોડી થોડી આવી રાખે. લાગે છે ને એવું. અને ઉતારો નદીના કાંઠે રાખજો. કેમ યા તમે ભજીયામાં સોડા વધી ગયા હોય તો ડબલા વાળી થાય ને. તમે એમ થાય બીજે ક્યાંક પોહાવે એમ છો નહીં ને. હા કાંઈ વાંધો નહીં પ્રધાનજી, ઓ તમે કીધું એ પ્રમાણે થઈ જશે. બરાબર, ફાઇનલ. ફાઇનલ. હાલો તો લગનમાં મળે. આ વયા જાઓ તમે સીધે સીધે. શીખ જોઈશે મારા વાલા તો મોકલાવું 5000. અત્યારે દેતા જાવ ને. અટાર નથી, હું લુખી હોઉં, લુખી. આ એવા વિશાળ રે કે ઉમંગે ગોડ દેવા ભલિયા રે એ જાવો મારે પોકરણ ગઢ મોજા હરી કે ઉમંગે ગોડ દેવા ભલિયા રે